મિત્રો, આપણા જ રસોડાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણને ખબર જ નથી. મિત્રો, આ વસ્તુ જે છે તેને ઔષધિ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે જોઈએ તો આયુર્વેદમાં આને ગુણકારી ઔષધિઓ છે. હા મિત્રો, આનો ઉપયોગ કરતાં જ તમને ઘણા બધા હેલ્ધી બેનિફિટ 100% મળે છે. તમારે બહારની કોઈ દવા કે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર નથી. 500 જેટલા રોગ હોય છે તે દૂર થઈ જશે. તમારા ઘણા ખરા એટલા બધા બેનિફિટ, ઘણા ખરા એટલા બધા રોગો દૂર થઈ જશે અને બેનિફિટની તો વાત જ પૂછોમાં. મિત્રો, હું આજનો વિડીયો ખાસ કરીને જેને ડેડિકેટ કરી રહ્યો છું, જેના ઉપર બનાવી રહ્યો છું, તે વસ્તુ શું છે મિત્રો? તે છે મેથીના દાણા. હા મિત્રો, મેથી. મિત્રો, આજની આ વિડીયોની અંદર હું તમને મેથી વિશે એવી જાણકારી કહેવા દેવા જઈ રહ્યો છું, તેના ફાયદા કહેવા જઈ રહ્યો છું, તેને ક્યારે તમારે લેવી જોઈએ, કેટલા પ્રમાણમાં લેવી જોઈએ, શું કારણે લેવી જોઈએ, કોણે લેવી જોઈએ, કેટલા માત્રામાં લેવી જોઈએ, તે સંપૂર્ણ વિડીયો આમાં તમને જાણકારી મળશે અને તમે કેવી રીતના મેથી ખાશો તો તમને ફાયદો થશે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહો, કારણ કે અધૂરી વસ્તુ જોઈને તમે જશો તો કહેવાય છે કે અધૂરું જ્ઞાન ભયંકર કહેવાય છે. નવા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં કોઈ પણ જાતનો દુખાવો હોય અથવા તમને વિડીયોની કોઈ ક્વેરી હોય, વિડીયો બનાવવો હોય તો કોઈ પણ વસ્તુમાં, તો તમે પર્ટિક્યુલર એક વસ્તુ લખી શકો છો, તેની ઉપર હું તમને વિડીયો બનાવીને આપીશ. કોઈ પણ જાતનો રોગ હોય તો પણ તમે કહી શકો છો. હવે વાત કરીએ આપણે મેથીની. મિત્રો, મેથી જે છે તે આયુર્વેદમાં જોડાયેલી વસ્તુ છે. આયુર્વેદમાં એને ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આયુર્વેદની અંદર મેથીની તાસીર કેવી હોય છે તે કોઈને ખબર જ નથી. મેથી હોય છે તેના જેવું ગરમ વસ્તુ એકેય નહીં. તેની તાસીર ગરમ કહેવામાં આવે છે. તેથી આપણા શરીરની અંદરની વાત કરું તો શું હોય છે? કફ. હા મિત્રો, કફને ઓછું કરે છે, પિત્તને વધારવાનું કામ કરે છે. તમે આ વસ્તુ લખવું હોય તો લખી લેજો. જેટલા વ્યક્તિ હતા આપણા જૂના, માનો કે દાદા દાદી, નાના નાની, સ્પેશિયલી જોઈએ તો શિયાળાની અંદર જ તમને મેથીના લાડુ બનાવીને તમને ખવડાવતા હતા, કારણ કે તેના બેનિફિટ તે જાણતા હતા. મેથીના પાક ખાઈ શકો છો. તમારા રૂટીનમાં, પોતાના રૂટીનની અંદર જો મેથીનો ઉપયોગ કરવા લાગ્યા તો તમે જોશો કે તમારા જેટલા પણ લોકો છે જે મેથીનો રેગ્યુલર ઉપયોગ કરે છે, તે પોતાના ડાયટની અંદર જેને એડ કરી છે મેથી, તેની ઉંમર વધવા છતાં પણ તે હેલ્ધી દેખાય છે, તેની સ્કિન સારી રહે છે, તેને સ્ફૂર્તિ રહી છે. એમને કોઈ પણ વ્યક્તિને જો ડાયાબિટીસની પણ તકલીફ છે, અથવા હૃદય રોગની બીમારી છે, અથવા કોલેસ્ટ્રોલ વધવાની પ્રોબ્લેમ છે, અથવા 80 વર્ષના ઉપરના વ્યક્તિ છે જેની અંદર સ્ફૂર્તિ નામની વસ્તુ જ નથી. મિત્રો, તમને કોઈ પણ જાતનો રોગ હોય અથવા નખના કોઈ રોગ હોય કે કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય છે જ્યાં પણ સ્કિનમાં અડે છે અથવા તેને ધાધર થઈ જાય છે અથવા ખંજવણ વધારે આવે છે, તો તે લોકોને મેથી દાણા ખાવાનો હું પહેલો આગ્રહ કરીશ. મિત્રો, આ બધું માટે તમારે ડાયટની અંદર 100% મેથી દાણા, મેથીનો ઉપયોગ કરવાનો છે. તો આ વિડીયોમાં હું તમને તે જ જણાવીશ કે કેવી રીતના મેથી ખાવાની છે, કેવી રીતના મેથીને તમે વધારે હેલ્ધી બનાવી શકો છો, તમે મેથીના આપણે કયા કયા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો તમને કહું, જે લોકો છે, મેથીનો સૌથી પહેલો ફાયદો તો કે શું છે? તો કે તમે જ્યારે મેથી ગ્રહણ કરો છો, જેટલા લોકો છે જેની જઠર અગ્નિ છે તે મંદ છે, અથવા તેને ભૂખ બહુ લાગે છે પણ તેને અંદર પચતું નથી, પતલાના પતલા રહે છે, તો મિત્રો સૌથી બેનિફિટ વસ્તુ એ જ છે કે તમને તમારી જઠર અગ્નિ છે તે એક્ટિવ કરે છે. બીજી વસ્તુ છે જે ધ્યાનથી સાંભળો, મેથીના દાણા છે તે ભૂખને ઓછા કરે છે. મેથીના દાણા છે તે અરુચને દૂર કરીને ભૂખને તમારે વધારી પણ શકે છે, તેનું પણ કામ કરે છે, પણ તેની રીતે અલગ રીતે ગ્રહણ કરવાનું હોય. ડાયાબિટીસના દર્દીઓ છે, આજે હું તમને વાત કરું તો કે ડાયાબિટીસ તો અત્યારે કોમન
બીમારી બની ગઈ છે. ઘરે ઘરે જેના ઘરે જોવો તેના ઘરે માણસોને ડાયાબિટીસ તો હોય જ છે. તો દરેક ઘરની અંદર ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસથી બચવું હોય તો તમારે મેથીનું સેવન કરવું જોઈએ 100% કરવું જોઈએ. પણ જો તમે ડાયાબિટીસ થઈ ગયો છે અને તમે તમારા ડાયાબિટીસને કંટ્રોલ પણ કરવા માંગો છો તો પણ મેથી તમને ઉપયોગી સાબિત થશે. મેથી લેવી જોઈએ, કારણ કે ડાયાબિટીસને કંટ્રોલ કોણ કરે છે તો કે મેથી. મિત્રો તમને બહુ હેલ્પ કરશે. બીજી વસ્તુ જે કહું છું, જે લોકોને સુગરની પ્રોબ્લેમ છે, જે સુગર લેવલ વધી જાય છે તેની વાત કરું છું, અથવા ઘટી જાય છે તેની વાત કરું છું, તેને મેથીને દવા તરીકે લેવા માંડ્યા તો પણ તમને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. આ મેથીના હવે એક સૌથી મોટો ફાયદો તમને કહું તો કે મેથીની અંદર બ્લડની જે ઇમ્યુલિન પ્રોડક્ટ્સને વધારે છે, સુગરને ઓછું કરે છે. તો સુગર ઓછું થઈ જશે તો ઓટોમેટિકલી તમારું જે દવાઓ લ્યો છે, જે સુગર લેવલની દવા લ્યો છો, તેમાં પણ તમને બેનિફિટ મળે છે. તમને ડાયાબિટીસ નથી થતું. તમારા પરિવારને હેલ્ધી રાખવા માટે તમારે મેથી ખાવી જ જોઈએ. પરિવારને ડિટેક્ટને કોઈને ડાયાબિટીસ છે, ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના પણ છે, ડૉક્ટરે તમને કહી દીધું છે કે ડાયાબિટીસ હવે તમને થવાના તગારમાં છે, તો તમે હવે દવા લઈ લો. તો મિત્રો આ કેસમાં જો તમે રેગ્યુલરમાં મેથી લેશો તો ભવિષ્યમાં 100% ડાયાબિટીસ થવાની શક્યતા 0 થઈ જશે. ડાયાબિટીસની બીજા નંબરની સૌથી અઘરામઘરી જે બીમારી કહું છું, જે મેથીથી તમને બેનિફિટ મળશે, તે છે હૃદય રોગ. મિત્રો હાર્ટ અટેક. મિત્રો હૃદય રોગની બીમારી આજે ગુજરાતના એટલી ઝડપથી વધી રહી છે કે તમે જોશો કે 20, 22, 35, 45, 55 વર્ષ સુધીના માણસોને હૃદય રોગની બીમારી છે, જેને ઝડપથી ઝપટામાં લઈ લે છે. આખા ગુજરાતને બીજા રાજ્યની સંખણાવણી કરીએ તો ગુજરાતમાં જ ખાલી માણસોને ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા એકદમ એક દિવસમાં 20 જણાને થાય છે. એની સંખ્યા બહુ વધતી જાય છે. તો મેથીને રેગ્યુલર સેવન જો કરવા માંડો તો આ મેથીના કારણે અંદર ખરાબ જે કોલેસ્ટ્રોલ હોય છે તે 100% ઓછું કરવાનું કામ કોણ કરે છે તો કે મેથી. સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કોણ કરે છે કે મેથી. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં કોણ રાખવાનું કામ કરે છે કે મેથી. તમારા મિત્રો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જો નિયંત્રણમાં આવી જાય તો મિત્રો કહેવાય છે કે તમને 50% તમારા શરીરની જેટલી બીમારી છે તે તમારા કાબૂમાં આવી ગઈ છે. હવે હૃદય રોગની સંભાવનાની વાત કરું તો ઓછી થઈ જાય છે જે લોકો મેથીનું સેવન કરે છે. આપણે ડાયજેસ્ટ સિસ્ટમ જે હોય છે, જે ડાયજેસ્ટ થાય છે, અને આપણે ગુજરાતી ભાષામાં નોર્મલ રીતે કહીએ તો પાચન તંત્ર. મિત્રો પાચન તંત્રને મજબૂત, કબજિયાતને દૂર, ગેસને દૂર, અપચોને દૂર, પેટ ફૂલાવવું અથવા પેટમાં દુખવું અથવા પિત્તવાયુ વધી જવી, આ બધી સમસ્યાને લેવલમાં કોણ લાવશે તો કે મેથી. મિત્રો મેથીના એટલા બધા બેનિફિટ છે, તેના રિઝલ્ટ જો તમે સાંભળશો તો તમે પણ પાગલ થઈ જશો. કારણ કે મેથી ખાવાથી જે આપણા શરીરની અંદર લીવર હોય છે, સારામાં સારું કાર્યક્ષમતા કામ કરતું હોય તો કે લીવરને સ્ટ્રોંગ બનાવે છે અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મેથી ખૂબ સારામાં સારી લાભદાયી માનવામાં આવે છે. હવે જેટલા પણ બહેનો છે, હાઉસવાઈફ છે, જે ઘરે જ વજન ઓછું કરવા માંગે છે, તો મિત્રો તે લેડીઝોને ખાલી એટલી જ વસ્તુ કહું છું, વધારા પ્રમાણમાં તમારે 15 થી 20 મિનિટ વ્યાયામ કસરત અથવા તમારે રનિંગ કર્યા પછી જો મેથીનું સેવન કરશો તો તમારો વજન 100% ઉતરવા માંગશે. વજન ઓછું કરવા માંગો છો તો મેથી તમારા બહુ હેલ્પ કરશે. મેથીની અંદર શું હોય છે તો કે સોલ્યુબલ ફાઈબર. મિત્રો ગૂગલ પણ કરી શકો છો, તમને સોલ્યુબલ ફાઈબર છે જે ખાધા પછી તમારા જે શરીરની અંદર લાંબા સમય સુધી આપણું જે પેટ ભરેલું રહે છે, તે કોના કારણે રહે છે તો કે આપણે આડું અવળું ખાવાથી બચી જઈએ છીએ. પહેલી વસ્તુથી તમારી જે ગેસ છે તે બહાર કાઢે છે, અને અંદર જે તમારી ચરબીના જે જથ્થા જામી ગયા છે તેને તો પહેલા બહાર કાઢે છે. થર જમા
થવા દેતી નથી. અને મિત્રો એક્સ્ટ્રા જે ચરબી છે તેને બાળે છે, એને ઇંગ્લિશમાં કહીએ તો બર્ન કરે છે. ઓટોમેટિકલી તમારો 100% વજન ઓછો થઈ જશે. ખાસ કરીને જે લેડીઝો જોવે છે તે વિડીયો લાઇક કરે અને કમેન્ટ સેક્શનમાં લખે કે કોણે કોણે મેથીના દાણા અથવા મેથી ખાધી છે અને તેનો વજન ઘટ્યો છે. એટલે જો તમારા વજનને ઓછું કરવા માંગો છો, કંટ્રોલ કરવા માંગો છો, તો મેથીના આટલા બધા બેનિફિટ છે તેની કોઈ સીમા નથી. હવે તમારે મેથીનું સેવન ચાલુ કરી દેવું જોઈએ. તમારે પલાળેલી મેથીની અંદર તમને શું શું મળી જશે તો કે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં, વિટામિન સી ભરપૂર માત્રામાં. હવે આ બે વસ્તુ છે. પહેલાં તો તમારા જે શરીરની અંદર જાય છે મેથી, તો તમારી સૌથી પહેલાં તમારું શું કામ કરશે તો કે ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરશે, તમારું શરીર સ્ટ્રોંગ કરશે અને રોગ સામે લડવાની જે એક્સ્ટ્રા તાકાત છે તે તમને આપશે, હેલ્પ કરશે. અને તમારા શરીરની અંદર ક્યાંય પણ સોજો છે, દુખાવો છે, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કોણીનો દુખાવો, કોઈ પણ જાતના લાગેલાના સોજા પણ છે, જ્યાં બ્લડ ફ્લો છે તે પણ વધારવાનું કામ કોણ કરે છે કે મેથી. આ બધા પ્રકારના દુખાવામાંથી તમને 100% રાહત આપે છે. આપણા શરીરની અંદર વાત કરીએ તો તેના લીધે દુખાવા થાય છે તો કે વાત દોષથી થાય છે. હવે વાત દોષથી શું સાઈડ ઇફેક્ટ છે? વાત દોષ જો વધી જાય તો શરીરમાં સાંધાના દુખાવા થાય છે, પગના દુખાવા થાય છે, કમરના દુખાવા થાય છે. કોઈ પણ સાંધાના દુખાવા નોર્મલી બની જ જાય છે. તેને ઓછું કરવા માટે તમે પેઇન કિલર ખાઓ છો, બામ લગાડો છો, તો તરત તમને ત્યારને ત્યાં મળતું નથી. થોડીક રાહત થાય છે, પછી પાછું બીજા દિવસે ત્યાં જ તમને દુખવાનું ચાલુ થાય છે. તો તેનું મેઇન મૂળ કારણ છે વાત દોષ. હા મિત્રો, હવે મેથીમાં એની તાકાત છે વાત દોષને ઓછું કરવાની. તો ઓટોમેટિકલી જો તમે રેગ્યુલરી મેથીનું સેવન કરો છો તો આ પ્રકારના સાંધાના દુખાવા, કમરના દુખાવા ઓછા 100% કરી નાખશે. જો તમે 1 મહિનો પણ તમારા રૂટીનમાં મેથી અથવા મેથીના દાણાનો ઉપયોગ કરો છો તો હું તમને લખીને દઉં છું કે 100% તમને સાંધાના દુખાવા કદી પણ હેરાન નહીં કરે. આપણા જૂના જે વ્યક્તિ હતા, જે શિયાળામાં 3 મહિના સુધી મેથીનું સેવન કરતા હતા, મેથીના લાડવા ખાતા હતા, મેથીના પાક ખાતા હતા, મેથીનું પાણી પીતા હતા, તો મિત્રો તેને કદી પણ આખા વર્ષમાં કદી પણ સાંધાના એકેય દુખાવા થતા જ નથી. કારણ કે આખું વર્ષ દુખાવામાંથી રાહત મેળવવું હોય તો તમારે 3 ઋતુમાંથી 1 મહિનો કન્ટિન્યુ મેથીનું સેવન કરવું જોઈએ. હવે જે લોકોને વાળ ખરે છે, હેલ્ધી નથી અથવા વાળ ખરવાની સમસ્યા છે, જેની સ્કિન ગ્લો નથી રહેતી, મિત્રો વાળમાં બળઝટ થતી હોય, તમે જ્યારે પણ દાંતીઓથી ઓળો છો તો તમારા વાળ ખરીવા માંડે છે, તો વાળની લંબાઈ નથી વધતી, મેથી ખાવાનું શરૂ કરી દો તો તમને મિત્રો 100% 10 દિવસમાં તમારા વાળની જેટલી પણ સમસ્યા હતી તે ઓટોમેટિકલી તમારી સામે સુધરતા દેખાશે. મેથી પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધારવાનું કામ કરે છે. મિત્રો ગૂગલ કરજો, તમને આ કયા વસ્તુમાં કામની છે. પુરુષોની કામ શક્તિ વધારવાની હેલ્પ કરે છે. જે મહિલાઓ છે જે PCOS અને PCOની સમસ્યા છે, એટલે ગુજરાતીમાં કહું તો કે માનસિક અનિયમિત, ગમે ત્યારે માનસિક દુખાવા, ગમે ત્યારે માનસિક ટાઈમ વગર થઈ જવું, હા મિત્રો, તો તેમાં પણ તમને રાહત મળે છે. અને ડિલિવરી બાદ જેટલી પણ મહિલાઓ છે તે ગર્ભાશયની કોઈ સમસ્યા છે તો આ કેસમાં તેને મેથી 100% હેલ્પ કરે છે. જેને મહિલાઓને બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે એવી મહિલાઓ મેથી ખવડાવવામાં આવે તો એમના દૂધમાં એકદમ વધારો જોવા મળે છે. બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળી જાય છે. મેથીમાં એટલા બધા ફાયદા છે તે તમને ગણાવી ના શકું, તમે વિચારી ના શકો. મિત્રો ઘર બેઠી ઔષધિ કીધી છે. આ મેથી કેવી રીતના લેવાની છે, કેટલી માત્રામાં લેવાની છે તેની તરફ આપણે પ્રકાશ નાખીએ. મિત્રો જાણીએ સૌથી પહેલાં એક વસ્તુ જોઈએ કે મેથીની તાસીર મેં પહેલા વિડીયો ચાલુ કર્યો હતો ત્યારે જ કહી દીધો હતો. મેથીની તાસીર કેવી છે તો કે ગરમ છે. એટલે કે શિયાળામાં 3 મહિના મેથી લેવી જ જોઈએ. તે તમારા આખા વર્ષ લગી તમને એકેય જાતનો રોગ થશે નહીં, તમને લાભદાયી છે. ઉનાળાના સિઝન દરમિયાન તમારે મેથીનું સેવન છે તે થોડુંક વિચારીને કરવાનું છે. તો મિત્રો
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ઉફાળું પાણી લેવાનું છે. તેમાં તમારે શું કરવાનું છે કે 1 ચમચી મેથીને તમારે સારી રીતે ધોઈ લેવાની છે પહેલા તો. પછી આ ગ્લાસની અંદર નાખી દેવાની છે. આખી રાત મેથીને તેમાં પલાળવા મૂકી દો. તો સવારે ઉઠીને તમારે જ્યારે પણ નૃત્યક્રમ હોય ત્યારે પતાવી દેવાનું છે. એના પછી જ તમારે મેથીનું પાણી પીવાનું છે મિત્રો. પછી મેથીને સારી રીતે ચાવીને તમારે ખાઈ લેવાની છે. પણ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે. મેથીનું પાણી પીધા પછી, મેથીને ખાધા પછી તમારે 1 કલાક સુધી કંઈ ખાવાનું નથી. ના તો ચા, ના તો કોઈ ભાખરી, ના કોઈ બીજી વસ્તુ. 1 કલાક પછી તમે નાસ્તો ગ્રહણ કરી શકો છો. શિયાળામાં 2 થી 3 મહિનાનું સેવન કરો છો તો તમને 100% રિઝલ્ટ મળે છે. હવે માણસો પૂછતા હશે કે સર આ વસ્તુનો જે તમે ઉપાય કહ્યો તેનાથી આટલા બેનિફિટ છે પણ કેવી રીતના લેવાની? તમે કેવી રીતના કરવાનું છે કે 15 દિવસનો ગેપ રાખવાનો છે. ફરી પાછું મેથીને ચાલુ કરી દેવાનું છે. પાછો 15 દિવસનો ગેપ રાખવાનો છે. પાછું ચાલુ કરી દેવાનું છે. હવે ઉનાળાની ઋતુ ચાલુ હોય તો તમારે શું કરવાનું છે? 15 દિવસ મેથી લેવાની છે, 15 દિવસનો ગેપ મૂકવાનો છે, પાછી લેવાની છે, પાછી કન્ટિન્યુ કરવાની છે. ઉનાળામાં મેથી લીધા બાદ શરીરની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ દેખાય તો તમને મેથી બંધ કરી દેવાની છે. મિત્રો મેથી જે લેતા સમયે અમુક બાબતોનું તમારે 100% ધ્યાન રાખવાનું છે. મિત્રો વિડીયોમાં થોડુંક ધ્યાન દેજો. હું તમને જે ટોપિક કહું છું એક ટોપિક ધ્યાનથી સાંભળજો. મેથીને લીધા પછી ત્યારે તમારે શું કરવાનું છે? હજી સુધી વિડીયો લાઇક ન કરો તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અમે અવારનવાર આવા વિડીયો સ્વસ્થ રહેવાના તમારી સમક્ષ લાવતા રહીએ. મિત્રો તમારે શું કરવાનું છે? જ્યારે પણ મેથી ખાવ છો તો તમારે આટલી વસ્તુનું, આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, હાઇપર એસિડિટીની સમસ્યા થતી હોય અથવા વારંવાર એસિડિટી થતી હોય, પેટમાં અગ્નિ જેવું બળતું હોય, અલ્સરની સમસ્યા હોય, આવા કેસમાં તમારે મેથી નથી લેવાની. તમારું બ્લડ સુગર લેવલ ઓછું છે, આ કેસમાં પણ તમારે મેથી નથી લેવાની. કારણ કે મેથી લેવાથી બ્લડ શુગર ખૂબ જ ઘટી શકે છે, સમસ્યા આવી શકે છે. બીજી વસ્તુ જે તમને કહું છું, જેટલી પણ ગર્ભવતી મહિલા છે, હમણાં ગર્ભવતી થઈ છે, તેને મેથી નથી લેવાની. અને જેમણે થાઇરોઇડની દવા ઓલરેડી ચાલુ છે, થાઇરોઇડથી પીડાય છે, તે લોકોને પણ મેથી નથી લેવાની. એમણે મેથી જરાય લેવાની નથી. મિત્રો ખાસ કરીને આ વસ્તુ છે જે તમારે ઘણી બધી કામ આવશે. હવે મિત્રો રસોડાની અંદર આવી મોટી ઔષધિ પડી છે પણ તમે એનો ઉપયોગ નથી કરતા, તેના બેનિફિટ નથી લેતા, તેના કારણે તમે હેરાન થાવ છો. મેથી આજના ટાઈમમાં એક દવા રૂપે કામ કરે છે. તેના ફાયદા મેં તમને કીધા, કેવી રીતના લેવાનું છે, કેટલા પ્રમાણમાં લેવાનું છે, તે જાણવા માટે તમારે ખાસ કરીને હજી પણ કહું છું, જેને પિત્ત વધી ગઈ છે, તેને નોટિસ આવતું હોય કે ભાઈ મને પિત્ત વધી ગઈ છે, જે લોકોને ડાયાબિટીસ વધે છે, જેના શરીરમાં ઉણપ નથી, નખના કોઈ રોગ છે અથવા ક્યાંય પણ અડે છે તો તેને ખંજવાળ આવે છે, અથવા શરીરમાં ક્યાંય બીમારી છે, ચામડી રોગ છે, તે લોકો લઈ શકે છે. હૃદય રોગની બીમારી છે તે લોકો લઈ શકે છે. તેના ડાયટમાં એડ કરી શકે છે. કેવી રીતના લેવાનું છે તેનો ઉપાય પણ મેં તમને જણાવ્યો. હેલ્ધી રીતે કઈ રીતે ફાયદા છે. સૌથી મોટો ફાયદો મેં તમને પહેલાં કીધો તો પાછો રિમાઇન્ડર કરાવી દઉં છું. જેની જઠરગની નબળી છે તે લઈ શકે છે. જેને ભૂખ વધારે લાગે છે અથવા તે ખાધા રાખે છે અટડ તો તે પણ તેનું સેવન કરી શકે છે. કારણ કે મેથીનું સેવન કર્યા પછી તમારો ભૂખ તમારા કંટ્રોલમાં રહેશે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. મિત્રો મેથી લેવાથી તમારું બ્લડની જે ઇમ્યુનિટી પ્રોડક્ટ છે, જે તમારી સિસ્ટમ છે, તમારે કામ કરવા મળશે. અને જે લોકોને હાઈ ડાયાબિટીસ છે તે પણ લઈ શકે છે. રેગ્યુલર મેથી લેવાથી ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી છે. જે લોકોને હમણાં જ ડાયાબિટીસના પરિણામ જોવા મળ્યા છે તે લોકો અત્યારથી ચાલુ કરી દે સારે. અને મેં તમને ગેપ કીધું તે પ્રમાણે 15 દિવસ લેવાનું છે, 15 દિવસ નથી લેવાનું. જોવાનું શરીરમાં કયા કયા ચેન્જીસ થયા છે.
હૃદય રોગની બીમારી હોય તે પણ લઈ શકે છે. ગુજરાતમાં ખાસ કરીને સંખ્યા બહુ વધતી જાય છે. તો મિત્રો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું હોય તો પણ મેથીના અથવા મેથી દાણા લઈ શકે છે. જેની પાચન શક્તિ નબળી છે, જે ખાય છે એસિડિટી થાય છે, અપચો થાય, પેટ ફૂલાવો, ગેસ થાય છે, તેને એ કોના કારણે થાય કે પાચન તંત્ર નબળી હોય તેને. તો તેને રેગ્યુલર લેવામાંથી તમને 100% ફાયદો થશે. મેથીથી લીવર તમારું 100% સ્ટ્રોંગ બનશે, લીવરની કાર્યક્ષમતા વધી જશે. તમારો વજન ઓછું કરવું હોય તો પણ તમે મેથીનો ઉપયોગ કરી શકો છો. ઘરની લેડીઝ હોય છે જે એક્સ્ટ્રા દવા ખાય છે, હમણાં તો ફેક જે ટ્યુબ નીકળી છે અથવા તમારી કોઈ ટીકડી નીકળી છે, જો તમે લેવા માંડ્યા છો તો તમારી બંધ કરીને તમારા મેથીના ચાલુ કરવી જોઈએ. મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.